ત્યારથી ખેડૂતોને અને ગામડે ગામડે ને તાલુકે સાસઠ કેવી નાખી દીધા છે, જેટકો નાખી દીધા, જેને કારણે પાવર પૂરો મળે છે અને વીજળીની સમસ્યા છે તે બિલકુલ હલ થઈ ગઈ. સ્પેક્ટ્રમ કામ શું કરે છે કે એને વોલ્ટેજને ઓટોમેટિકલી શૂટઅપ કરે છે, અપ કરે છે. અને રાત્રે જ્યારે આપણે લાઇટો અને ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ રહેતી હોય ત્યારે વોલ્ટેજ વધી જતા હોય તો એને એ ઓછા કરે છે. એ સ્ટેટિક સિન્ક્રોનસ કોમ્પન્સેટર કહેવાય છે. એનો અર્થ એ છે કે ગ્રીડમાં વોલ્ટેજ જો વધારે આવે તો એ એબ્ઝોર્બ કરે અને ગ્રીડમાં વોલ્ટેજ જો લો થાય તો એ પછી એમાં ઇન્જેક્ટ કરે, જેથી ગ્રીડ એકદમ સ્ટેબલ વોલ્ટેજ પર રહે. સ્ટેબલ વોલ્ટેજના કારણે શું થાય છે કે ઉપભોક્તાઓને ખૂબ ફાયદા થાય છે.